સૌથી પહેલાં તમે આ ઇન્સ્ટાગ્રામનો ટ્રેન્ડિંગ વિડીયો જોઈ લો કે છોકરીઓની લાઈન તો હું પણ લગાવી દઉં મારા કલેજા, પણ ઘરના ના પાડે છે કે આપણે પાણીપુરીનો ધંધો નથી કરવો હો. તમે જે આ ગુજરાતી શાયરીવાળો વિડીયો જોયો એવા વિડીયો ઇન્સ્ટાગ્રામની અંદર હાલમાં ખૂબ જ ટ્રેન્ડિંગમાં ચાલી રહ્યા છે અને ઘણા બધા લોકો આ ટાઈપના વિડીયો બનાવી અને ઇન્સ્ટાગ્રામની અંદર અપલોડ કરીને સારામાં સારા ફોલોવર પણ વધારી રહ્યા છે. તો આજના વિડીયોમાં હું તમને સ્ટેપ બાય સ્ટેપ બધી જ માહિતી આપવાનો છું. તો વિડીયોને પૂરો ધ્યાનથી જોજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો, બરાબર? તો ચલો આજનો વિડીયો શરૂ કરીએ. સૌથી પહેલાં તમારા ફોનની અંદર અહીંયા ChatGPTને ઓપન કરી લેવાની છે. તમારી પાસે ChatGPT એપ ના હોય તો તમે એને પ્લે સ્ટોરમાંથી પણ ડાઉનલોડ કરી શકો છો. ChatGPT એપ ઓપન થઈ જાય એટલે તમારે અહીંયા નીચે પ્લસવાળા ઓપ્શન પર ક્લિક કરી દેવાનું છે. એટલું થઈ જાય એટલે તમને અહીંયા નીચે એક ફોટોવાળો ઓપ્શન દેખાતો હશે, ત્યાં તમારે એકવાર ક્લિક કરી દેવાનું છે. હવે તમારી ગેલેરીના અંદર જેટલા પણ ફોટા હશે તે તમને અહીંયા જોવા મળી જશે. હવે તમારે અહીંયાથી તમારો કોઈ પણ એક ફોટો સિલેક્ટ કરી લેવાનો છે. એટલું થઈ જાય પછી તમારે અહીંયા નીચે ડનવાળા ઓપ્શન પર ક્લિક કરી દેવાનું છે. હવે તમને આપણા વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં તમને ફોટા માટે અને વિડીયો માટે ફ્રોન્ટ આપેલો છે, તો તમારે પહેલા નંબરવાળો જે ફ્રોન્ટ દેખાય તે તમારે કોપી કરી લાવી અને તમારે આ જગ્યા પર પેસ્ટ કરી દેવાનું છે. એટલું થઈ જાય એટલે તમારે અહીંયાથી કોઈ પણ વસ્તુ ચેન્જ નથી કરવાની અને સીધું તમારે અહીંયા સેન્ડવાળા બટન પર ક્લિક કરી દેવાનું છે. હવે તમે અહીંયા થોડી વાર રાહ જોશો એટલે ChatGPT છે તે તમને તમારા ફોટાનો આ રીતનો તમને એક ફોટો બનાવીને આપી દેશે. હવે આ ફોટાને તમારી ગેલેરીના અંદર સેવ કરી લેવાનો છે. સેવ કરવા માટે તમારે અહીંયા એરોવાળા ઓપ્શન પર ક્લિક કરી દેવાનું છે. એટલે આ તમારો જે ફોટો છે તે તમારી ગેલેરીના અંદર સેવ થઈ જશે. હવે તમારા ફોનની અંદર અહીંયા YT ક્રિએટ એપને ઓપન કરી લેવાની છે. તમારી પાસે પણ YT ક્રિએટ એપ ના હોય તો તમે એને પ્લે સ્ટોરમાંથી ડાઉનલોડ કરી શકો છો. YT ક્રિએટ એપ ઓપન થઈ જાય એટલે તમને અહીંયા ત્રીજા નંબર ઉપર વિડીયો જનરેટ લખેલું દેખાતું હશે, ત્યાં તમારે એકવાર ક્લિક કરી દેવાનું છે. એટલું થઈ જાય એટલે તમને અહીંયા નીચે એક પ્લસવાળો ઓપ્શન તમને જોવા મળતો હશે, ત્યાં તમારે પ્લસવાળા ઓપ્શન પર ક્લિક કરી દેવાનું છે. હવે તમે ChatGPTથી જે કોઈ ફોટો બનાવી લાવ્યા હોય તે તમારે અહીંયા સિલેક્ટ કરી લેવાનો છે. તો આપણે અહીંયા આ ફોટોને બનાવી લાવ્યા છીએ તો આપણે એને સિલેક્ટ કરી લઈએ છીએ. એટલું થઈ જાય પછી તમારે અહીંયા નીચે ડનવાળા ઓપ્શન પર ક્લિક કરી દેવાનું છે. પહેલાં તમારે અંગ્રેજીમાં આ રીતે વોઇસ ઓવર લખવાનો છે. પછી તમે અહીંયાથી જે કોઈ શાયરી બોલાવવા માગતા હોય કે પછી જે કોઈ ડાયલોગ બોલાવવા માગતા હોય તે તમારી રીતે લખી દેવાનું છે, બરાબર? એટલું થઈ જાય પછી તમારે અહીંયા નીચે જનરેટવાળા ઓપ્શન પર ક્લિક કરી દેવાનું છે. હવે તમે અહીંયા થોડી વાર રાહ જોશો એટલે અહીંયા થોડી જ વારમાં તમારો જે વિડીયો છે તે બનીને તૈયાર થઈ જશે, બરાબર? મિત્રતા એ કોઈ શબ્દ નથી. હવે તમે અહીંયા જોઈ શકો છો આપણું અહીંયા ફેસ પણ ચેન્જ નથી થયું અને આપણો આ જે વિડીયો છે તે એકદમ HD ક્વોલિટીમાં બનીને તૈયાર થઈ ગયો છે. હવે આ વિડીયોને તમારી ગેલેરીના અંદર સેવ કરવા માંગતા હોય તો તમારે અહીંયા નીચે યુઝ વિડીયો પર ક્લિક કરવાનું છે. પછી તમને અહીંયા સાઈડમાં એક એરોવાળો ઓપ્શન દેખાતો હશે, ત્યાં તમારે એકવાર ક્લિક કરવાનું છે અને પછી તમારે અહીંયા નીચે એક્સપોર્ટવાળા બટન પર ક્લિક કરી દેવાનું છે. એટલું થઈ જાય એટલે તમારો આ જે વિડીયો છે તે તમારી ગેલેરીના અંદર સેવ થઈ જશે, બરાબર? તો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી નાખજો અને આપણી આ ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં.